નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી મિડ ડે રિપોર્ટ સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત કોરોનાના વેરિયન્ટથી એલર્ટની। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈ અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક। દિલ્હીમાં નિર્માણ ભવન સ્વાસ્થ્ય મંત્રાલયમાં બેઠક મળી હતી। રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી રાજ્યોના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા। કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયાએ જરૂરી સૂચનો પણ કર્યા। વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની ચર્ચા થઈ। નવા કોરોનાના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની સમીક્ષા પણ કરી હતી। નવા વેરિયન્ટથી નુકસાનીની સંભાવના નહીવત છે તેવું પણ મનસુખ માંડવિયાએ જણાવ્યું। ભારતમાં JN.1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે। કોરોનાના નવા વેરિયન્ટે ફરી માથું ઉંચક્યું છે, જેને લઈ આરોગ્ય તંત્ર પણ સતર્ક થયું। JN.1 વેરિયન્ટના કેસ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે। કેન્દ્ર સરકારે ફરી એક વખત રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી અને તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો આદેશ કર્યો છે। ત્યારે સિંગાપોર, કેનેડા, ભારત સહિતના દેશોમાં કેસ જોવા મળી રહ્યા છે। કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે અને તેને લઈ ચિંતિત છે। ત્યારે આપણે વાત કરીશું ડોક્ટર મુકેશ મહેશ્વરી સર આપણી સાથે છે। સર, જે નવો વેરિયન્ટ છે JN.1, આ વેરિયન્ટની અત્યારે ચર્ચા ખૂબ થઈ રહી છે। વેરિયન્ટ ક્યાંથી આવ્યો છે? આપણે પહેલાં બી કહ્યું હતું કે કોરોના હમણાં આપણા ઘણા વર્ષો સુધી આપણી સાથે રહેવાનો છે અને એના જાતના વેરિયન્ટ આવશે કે મ્યુટેશન થયા જ કરતા હોય વાયરસમાં। તો આ એક કોઈ નવો વાયરસ નથી, પરંતુ જે ઓમિક્રોન હતો, ઓમિક્રોનમાંથી એક ચેન્જ થઈને B2.86 થયો હતો, જેને પિરોલાનું નામ આપ્યું હતું અને પિરોલામાં ફરી બીજા નવા ચેન્જીસ આવ્યા સ્પાઇક પ્રોટીન પર અને જે નવો વેરિયન્ટ બન્યો એનું નામ છે JN.1। એટલે અત્યારે હમણાં દુનિયામાં USA, UK, સિંગાપુર, કેનેડા અને હમણાં રિસન્ટલી ભારતમાં પણ આના કેસીસ જોવા મળ્યા છે। આપણે ત્યાં ખાસ કરીને ગોવા, કર્ણાટક, કેરાલામાં કેસીસ જોવા મળ્યા છે અને આ વેરિયન્ટથી એક ચિંતાનું મોજું ચોક્કસ ઊભું થયું છે, કારણ કે એકદમ જ ઉછાળો આવ્યો છે કેસોમાં। આપણે ત્યાં પરમ દિવસે લગભગ 335 કેસ હતા, એટલે એક ઉછાળો આવ્યાથી ચોક્કસ ચિંતાનું વાતાવરણ થયું છે। આના લક્ષણો શું છે? લક્ષણો પહેલાંની જેમ ઓમિક્રોનની જેમ સેમ જ છે। આપણે જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કહીએ, ILI, એનું જ છે। એટલે શરદી થાય, ખાંસી થાય અને તાવ આવે, શરીરનો દુખાવો થાય અને પછીથી જો કોઈ કોમોર્બિડ કન્ડિશનવાળા હોય તો એને આગળ જતાં વધારે નુકસાન કરી શકે, ન્યુમોનિયા પણ થઈ શકે છે। પણ હજુ સુધી હોસ્પિટલાઇઝેશન કરવું પડે એવા કેસીસ બહુ મોટા પ્રમાણમાં જોવા નથી મળ્યા। પરંતુ સર, તેમ છતાં પણ લોકોએ ધ્યાન રાખવું પડશે, કારણ કે કેરેલામાં સૌથી વધારે છે। ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, લોકો રજામાં ખૂબ મોટી સંખ્યામાં બહાર પણ ફરવા ગયા છે। તો લોકોએ શું ધ્યાન રાખવું પડશે? અને આપે પણ કહ્યું છે કે લેબમાં એક કેસ નોંધાયો છે કે જેને બહાર લેબમાં ખરાઈ કરવા માટે મોકલવો પડશે। હા, એટલે એવું છે કે આ વેરિયન્ટની 3 વસ્તુ વિશેષતા જે આપણે જાણવી જોઈએ। એક, અત્યાર સુધી જે સાયન્ટિસ્ટ કહી રહ્યા છે એ પ્રમાણે એની ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે, એટલે એકબીજામાંથી ચેપ લગાવવાની ક્ષમતા ખૂબ વધારે છે આ વાયરસની, જે મ્યુટેશન આવ્યા છે એના કારણે। સ્પાઇક પ્રોટીનમાં ચેન્જ આવ્યાથી એ શું કરશે કે તમારી જે વેક્સિન છે એને થાપ આપશે, એટલે જે વેક્સિનની ઇમ્યુનિટી જે તમને મળેલી છે એને થાપ આપીને તમને ઇન્ફેક્શન કરશે। પરંતુ આપણી જે વેક્સિન છે ઇન્ડિયાની પર્ટિક્યુલરલી એટલી રોબસ્ટ છે કે આ બધા ટાઈપના વેરિયન્ટને પહોંચી વળવા આપણે અત્યારે સક્ષમ હોય એવું લાગે છે। પરંતુ છતાં બી તમને ઇન્ફેક્શન થાય, કોઈ કોમોર્બિડિટીવાળું તમારા ઘરમાં વડીલ હોય, કોઈ બાળક હોય, એને થાય અને એના માટે જીવલેણ સાબિત થઈ શકે। એટલે લોકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભીડભાડ વાળી જગ્યાએ જાઓ ત્યારે માસ્ક પહેરી રાખો અને હેન્ડ સેનિટાઇઝેશન, જે આપણે SFSના નિયમો હતા એનું ચોક્કસથી પાલન કરવું જોઈએ, કારણ કે ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે અને ઇમ્યુન એસ્કેપ એટલે છે કે વેક્સિનને થાપ આપવાની પ્રોપર્ટી આ વાયરસ ધરાવે છે। તો અત્યારે જે રીતે નવો વેરિયન્ટ આવ્યો છે ચિંતાનું પણ કારણ છે, કારણ કે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, વધારે પડતા કેસ છે તે નોંધાઈ રહ્યા છે। ત્યારે લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી પડશે, વિશેષ તકેદારી પણ રાખવી પડશે કે વૃદ્ધો હોય, ઘરમાં બાળકો હોય તો તેમનું વિશેષ ધ્યાન રાખે, માસ્ક પહેરે અને સેનિટાઈઝ કરે। કેમેરામેન પંકજ સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં કોરોનાની ફરી દસ્તક જોવા મળી રહી છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ છે। કોરોનાના નવા 2 કેસ જોવા મળ્યા ગાંધીનગરમાં। દક્ષિણ ભારતના પ્રવાસેથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત જોવા મળી। 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર પણ સજ્જ છે। આરોગ્ય વિભાગની ટીમે વર્કશોપનું પણ આયોજન કર્યું છે।
તો ભારતમાં JN.1 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. JN.1 ન્યૂ વેરિયન્ટને લઈ આરોગ્ય તંત્ર સજ્જ છે. દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ એડવાઇઝરી પણ જાહેર કરી. સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોકડ્રીલ યોજવામાં આવી, જ્યારે 193 હોસ્પિટલોમાંથી આ પ્રકારની માહિતી આવી રહી છે. RT-PCR પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની પણ ખાતરી માટે સલાહ આપવામાં આવી. AMC તંત્રએ પણ એડવાઇઝરીને આધારે કામગીરી શરૂ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો ગેરકાયદે જગ્યા પર મંદિર બનાવતા હોબાળો જોવા મળ્યો હતો. રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે મંદિર બનાવતા હોબાળો જોવા મળ્યો. સુરતના ડિંડોલીમાં મંજૂરી વગર જ મંદિર બનાવવામાં આવતા હોબાળો જોવા મળ્યો હતો. રિઝર્વ પ્લોટમાં અગાઉ નાનું મંદિર હતું અને જેને મોટું બનાવવા જતા સુરત મનપા એક્શનમાં આવ્યું હતું. મનપાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ પરવાનગી વગર મંદિર મોટું બનાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે જાણ થતાં જ ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. મંદિરનું ગેરકાયદે બાંધકામ હાલ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે અને તોડફોડ કરવામાં આવી હતી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ જોવા મળ્યો. જ્યારે એક સમયે સ્થાનિકો અને મનપાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ હતી. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી હતી. ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી. જોકે વિવાદ વકરતા SMCના અધિકારીઓએ પણ બાંધકામની ના પાડી અને રવાના થયા હતા. સંવાદદાતા કીર્તેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે કીર્તેશ, મનપાના અધિકારીઓ અને જે સ્થાનિકો પૂજારી છે તેના વચ્ચે રકઝક થઈ હતી, શું છે સમગ્ર મામલો, શું વધારે માહિતી? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રિઝર્વ પ્લોટ પર એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા TP નંબર 69 માં આવેલા રિઝર્વ પ્લોટમાં આ મંદિર તોડવા માટે ગયા હતા. જો કે પરવાનગી વગર કોઈ પણ જાતના મંદિર તોડવાને લઈને સ્થાનિક લોકો સાથે વિરોધ થયો હતો. ડેપ્યુટી ઇજનેર, મદદની ઇજનેર સહિત 15 થી 20 જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો. જો કે મંદિરના પૂજારી અને ભક્તો ધસ્યા હતા, બંને વચ્ચે રકઝક થઈ હતી અને મંદિર મહિલાઓ પડતા હાથમાં ઈટો લઈ આવેલા SMCના કર્મચારીઓ સામે થઈ હતી. જોકે મામલો વધુ વધતા પોલીસને બોલાવવામાં આવ્યો હતા અને અત્યારે પોલીસે આ મંદિરનું ડિમોલેશન અટકાવવામાં આવ્યું છે. જોકે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મંદિરની આજુબાજુના વિસ્તારનો જે ભાગ હતો તે પણ દૂર કરવામાં આવ્યો હતો. જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ગેરકાયદે જગ્યા પર મંદિર બનાવતા હોબાળો સર્જાયો હતો, જે સમગ્ર ઘટના સુરતથી સામે આવી. તો સુરતમાં માતાએ જ 2 બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હતું. બાળકોને દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેર ગટગટાવ્યો. સચિન વિસ્તારના પાલી ગામની આ ઘટના છે. મહિલા સહિત ત્રણેય હાલ સારવાર હેઠળ છે. ત્રણેયની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. આપઘાતના પ્રયાસનું કારણ હજી સુધી અકબંધ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. સંવાદદાતા કીર્તેશ પણ આપણી સાથે જોડાયેલા છે. જે કીર્તેશ, માતા અને 2 બાળકોએ ઝેર ગટગટાવ્યું હોય તેવી ઘટના સામે આવી. કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવી રહ્યું છે? બિલકુલ, સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે, જ્યાં મહિલાએ પોતાના 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પીધું હતું. જો કે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ખાસ કરીને આ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા અને બાળકો પહેલા પતિના હતા, જેને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાનું સ્થાનિક લોકોને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે હાલ આપઘાતનું સાચું કારણ શું તે જાણવા નથી મળ્યું, પણ જે પ્રકારની ઘટના છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર. રાજીનામાની અટકળો પર વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવે છે. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન. સોમનાથ બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય છે વિમલ ચુડાસમા. છેલ્લા 6 વર્ષથી સ્પષ્ટતા આપી રહ્યો છું, મારું નામ બદનામ કરવા માટે લેવાઈ રહ્યું છે. સોમનાથના લોકોએ કોંગ્રેસના સિમ્બોલ પર મત આપ્યો છે. કોંગ્રેસના સૈનિકો વફાદાર છે અને જેનું મન મજબૂત હોય તેને કોઈ પણ ઓફર ન કરી શકે. મારું નામ ખોટી રીતે લેવાઈ રહ્યું છે. આ વિસ્તારના કામ કરવા એ મારી ફરજ છે, તેવું પણ વિમલ ચુડાસમાએ જણાવ્યું. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આપણી સાથે છે. વિમલભાઈ,
તમારા નામની અટકળો કે જે પ્રકારે અત્યારે રાજીનામાનો દોર ચાલી રહ્યો છે, તમારા નામની અટકળો છે, શું કહેશો? એ તો હું એ કહું છું કે 5-6 વર્ષથી જ્યારે હું 2017માંથી ધારાસભ્ય બન્યો ત્યારથી જે લોકો કોઈ પણ મને બદનામ કરવા માટે થઈને વારંવાર આ જે મીડિયામાં આવતું હોય છે કે હું છોડીને બીજી પાર્ટી જોઈન કરીશ ને અત્યારે પણ જે વાત છે એ મને ખુદને ખબર નથી, પણ જે લોકો ફેલાવે છે તો એનો મતલબ એ થાય કે મને બદનામ કરવા માટે ફેલાવે છે, મારા વિસ્તારમાં હું બદનામ થાઉં કે અન્ય જગ્યાએ પૂરા ગુજરાતમાં ને બદનામ થાઉં કે અવારનવાર આવતું હોય છે. એટલે જે લોકો છે એ મને બદનામ કરવા માટે અને મારે રાજનીતિમાં અસર પડે એના માટે થઈને આ પ્રયત્ન કરતા હોય છે. અમે તો કોંગ્રેસ પાર્ટીએ ખૂબ અમને આપ્યું છે, 22 વર્ષથી ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે, આજે 21 વર્ષ થયા છે, 4 વાર નગરપાલિકાની ટિકિટ આપી છે, પ્રમુખ તરીકે બનાવ્યા છે, 2 ધારાસભ્યની ટિકિટ આપી છે અને સોમનાથની પ્રજાએ જે મને મારી પર વિશ્વાસ મૂકી અને મને કોંગ્રેસ પાર્ટી ઉપર વિજય બનાવ્યું છે, મારી ફરજ છે એ લોકો માટે જે મારું પ્રયત્ન 100% પ્રયત્ન રહે કામ કરવાનો. વિમલભાઈ, તમારા સાથી મિત્રો જે કોંગ્રેસના જ સાથી મિત્રો છે કે જે રાજીનામા આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તમને કોઈ એવી કોઈ ઓફર થઈ છે કે અગાઉ, કારણ કે અગાઉ પણ તમારું નામ રાજીનામા માટે ઓફરો એવા લોકોને થતો હોય જેનું હૃદય નબળું હોય છે અને જે સામેવાળા જે કોઈ ઓફર કરવા જતા હોય કે જે વાત કરવા જતા હોય એમને ખબર છે કે આ નબળા વ્યક્તિ છે કે એમની કોઈ પણ કડી હોય છે કે કોઈ બિઝનેસનો કોઈ સ્વાર્થી હોય છે કે કોઈ પોતાના સ્વાદ માટે જાય છે, પણ જે કોંગ્રેસનો વફાદાર વ્યક્તિ હોય છે એ ક્યારેય આવું વિચારતો નથી. એ હંમેશા પાર્ટીનું વિચારે છે અને પાર્ટી સાથે વફાદારીનું વિચારે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, એમાં કઈ રીતનું યોગદાન, તમે લોકસભા લડવાના છો? લોકસભાની ચૂંટણી છે એ તો હજી તો 2-3 મહિનાની વાત છે અને એ પાર્ટી પૂરા લોકસભા તો પૂરા ગુજરાતમાં ને પૂરા ભારતમાં આવવાની છે અને પૂરા ભારતમાંથી જે પાર્ટી નક્કી કરશે અને પાર્ટી સર્વે કરશે એ મુજબ પાર્ટીના આદેશ મુજબ તમામ કોંગ્રેસ પાર્ટીના લોકો ચાલવાના છે. બિલકુલ, તો આ હતા ધારાસભ્ય વિમલ ચુડાસમા કે તેમના નામની અટકળો જે અત્યારે ચાલી રહી છે ત્યારે તેઓએ તે વાતનું ખંડન કર્યું છે અને તેઓ રાજીનામું આપવાના નથી અને કોંગ્રેસમાં જ રહેવાના છે તે પ્રકારનો સ્પષ્ટતા પણ તેઓએ કરી છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા પર મોત ભટકી રહ્યું છે. ઠક્કર બાપાનગર 4 રસ્તાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ટ્રાફિક સિગ્નલનો થાંભલો માત્ર એક જ પથ્થરના સહારે ઉભો છે. લટકતી સ્થિતિમાં આ થાંભલો ઉભેલો જોવા મળી રહ્યો છે, ત્યારે રસ્તા પર ધરાશાય થાય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, કારણ કે એક જ પથ્થર પર આ થાંભલો લટકી રહ્યો છે, તે ગમે ત્યારે નીચે જમીન પર પટકાઈ શકે છે. આ જાહેર રસ્તા પર વાહન ચાલકોની ભારે અવરજવર પણ રહેતી હોય છે અને તેવામાં જ થાંભલો ધરાશાય થાય તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. જોકે આ બાબતે પોલીસ અને એએમસી તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે વિપક્ષના નેતાએ સ્થળ પર પહોંચી એક વિડીયો બનાવી આ અંગે રજૂઆત કરી હતી. આ સાથે જ તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. થાંભલો પીળો, જે ટ્રાફિક વાળો લાલ પીળો થાંભલો આજે તમે જોઈ લેજો કેવી હાલતમાં છે, એક ડીપીના આધારે રહ્યો છે. જો અમને હેઠો પડે તો કોઈ બીનું આ મેઇન રોડ છે, ઠક્કરનગર 4 રસ્તા મેઇન લાઇટ રોડ ઉપર આ થાંભલાનો તાકેદી રિપેરિંગ નહીં કરવામાં આવે તો કોકનું માથું ફૂટી જશે. તો પોરબંદરમાં દીપડાની દહેશત જોવા મળી. ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા યથાવત છે. દીપડાએ ગલુડિયાનો શિકાર કર્યો. દીપડો ગલુડિયાનો શિકાર કરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં પણ ભય છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કે જ્યાં દીપડો ગલુડિયાનો શિકાર કરતો હોય. તો દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ફરી એક વખત દીપડાનો આતંક, દીપડાની દહેશત જોવા મળી રહી છે. સીસીટીવી પણ સામે આવ્યા છે કે જ્યાં ગલુડિયું રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું તે જ દરમિયાન દીપડો ત્યાં છલાંગ લગાવીને આવે છે અને ગલુડિયા પર તરાપ મારી રહ્યો છે અને ત્યારબાદ ત્યાં ગલુડિયાનો શિકાર કરે છે. ગલુડિયું રઝળતું રહે છે, પરંતુ આ દીપડો તે ગલુડિયાને નથી છોડતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે ઇન્દિરાનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. જ્યારે ગલુડિયું ત્યાંથી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું તે જ દરમિયાન દીપડાએ ત્યાં તરાપ મારી હતી અને દીપડાના આંટાફેરાથી સ્થાનિકો પણ હાલ અત્યારે ભયમાં છે.
સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં દીપડાની દહેશત જોવા મળી. થુર ગામની સીમમાં દીપડો દેખાયો હતો. સ્થાનિકોએ દીપડાનો વિડીયો વાયરલ કર્યો છે. દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. જ્યારે દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી છે. તો દીપડો દેખાતા હાલ અત્યારે સ્થાનિકો પણ ભયમાં છે. પોરબંદરમાં પણ દીપડાની દહેશત જોવા મળી તો આ તરફ બનાસકાંઠામાં પણ દીપડાની દહેશત જોવા મળી હતી. દીપડો દેખાતા જ સ્થાનિકોએ તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. થુર ગામની સીમનો આ વિડીયો છે કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. ધોરાજીના અન્ય ખેડૂતો પણ તેમના સમર્થનમાં જોડાયા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ગોંડલ માર્કેટયાર્ડમાં નીચા ભાવે ડુંગળીનું વેચાણ. ખેડૂતોએ મજબૂરીમાં એક મણ ડુંગળી 70 થી 500 સુધીમાં વેચી. ડુંગળીના વેપારીઓ ફેરિયાઓને પણ ભોગવવી પડી રહી છે નુકસાની. જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ. હરાજીમાં ડુંગળીના 300 થી શરૂ કરી 380 રૂપિયા સુધીના ભાવ બોલાયા. માર્કેટયાર્ડમાં ડુંગળીના 1200 કટ્ટાની આવક નોંધાઈ હતી. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા પૂર્વે 800 રૂપિયા ભાવ હતો, જ્યારે પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ 300 રૂપિયા થઈ ગયા હતા. ખેડૂતોને નુકસાની ભોગવવી પડતી હોવાથી નિકાસ પ્રતિબંધ હટાવવાની કરાઈ માંગ. એશિયાના સૌથી મોટા ઊંચા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં મંદી. અગાઉ 12,000 સુધી પહોંચેલો જીરુનો ભાવ ઘટી 7,000 પહોંચ્યો. જોકે ભાવ ઘટવાની સાથે ચીનમાંથી ડિમાન્ડ આવવાની શરૂ થઈ. ભાવ વધારાના કારણે એક સમયે જીરુની ચીનથી આયાત કરવી પડતી હતી. હવે ચીન તરફથી નિકાસ શરૂ થતા અન્ય દેશમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓની આશા. વેપારીઓનું માનવું છે કે જીરુના ભાવમાં થોડા સમય માટે ઘટાડો નહીં થાય, પરંતુ ભાવ સ્થિર રહેશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માંગ કરી. વડગામના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે પિયત કરવી પડતા ખેડૂતોમાં રોષ. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જીઈબી કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી. વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની માંગણીને વડી કચેરી મોકલવાનું આશ્વાસન આપ્યું. રાજ્યમાં ડુંગળી બાદ પપૈયાના ગગડતા ભાવે ખેડૂતોની કમર તોડી. સાબરકાંઠામાં પપૈયાના ઉત્પાદન સમયે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. જિલ્લામાં 450 હેક્ટરમાં પપૈયાનું કરાયું છે વાવેતર. ખેડૂતોને વીઘે 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો વાવણીના સમય થતો હતો, પરંતુ હાલ 50 થી 60 રૂપિયા એક મણના ભાવે પપૈયા વેચાઈ રહ્યા છે. ભાવ તળિયે બેસવાની સાથે સતત વાતાવરણમાં બદલાવથી થઈ રહ્યું છે નુકસાન. પપૈયાની દોઢથી 2 વર્ષની ખેતી, પરંતુ વાયરસ અને ફૂગ જેવો રોગ લાગુ પડ્યો. પપૈયા બગડવાની સાથે તેનો વિકાસ પણ અટકી ગયો. ખેડૂતોએ પપૈયાની આ ખેતી 8 મહિનામાં નિષ્ફળ જાય તેવી ભીતિ વ્યક્ત કરી. બનાસકાંઠામાં પાલનપુરના ગઢ પાસે કેનાલમાં નાળું તૂટ્યું. દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાતા નાળું તૂટતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. કેનાલનું નાળું તૂટવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલનું નાળું 65 લાખના ખર્ચે તૈયાર કરાયું હતું. જોકે પાણી છોડવાની સાથે નાળું તૂટતા કામગીરી પર અનેક સવાલો ઉભા થયા. દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 8 માસથી નાળું બનાવવાની કામગીરી ચાલી રહી હતી. બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા. તમામ 5 બેન્ચની ભરતીમાં નાયબ કાર્યાલય ઇજનેરનું પ્રમોશન ન અપાતા રોષ. બિનઅનુભવી અને ઓછા અનુભવવાળાને પ્રમોશન આપ્યાનો પણ આક્ષેપ કર્યો. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો. પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને શાસક પક્ષના પૂર્વ નેતા વચ્ચે થઈ બબાલ. બંનેએ સામસામે કર્યા આક્ષેપ. પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે મારા પર કરેલા આક્ષેપોના જવાબ આપવા હું તૈયાર છું. અલ્પેશ લિંબાચે આક્ષેપ સાબિત ન કરી શકે તો આપવું પડશે રાજીનામું. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા કડીના નંદાસણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. ચાની કીટલી ચલાવતો યુવક બાઇક લઈ અને દૂધ લેવા નીકળ્યો હતો, ત્યારે હાઈવે પર પાર્ક કરેલા આઈસર પાછળ બાઇક અથડાતા યુવકનું મોત નીપજ્યું. અકસ્માતમાં 30 વર્ષીય કુરેશી અહેમદ સૈફ યાસીભાઈનું મોત નીપજ્યું છે. પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
તો 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. કડી નંદાસણ હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં બાઇક પર દૂધ લેવા જતા યુવકનું મોત નીપજ્યું હતું. હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઇક અથડાયું હતું. શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ઓપન તાઇકવોન્ડોમાં ગુજરાતના એક વિદ્યાર્થીએ દેશ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. મૂળ તાપીના વ્યારાના પનિયારી ગામમાં ધોરણ 2માં ભણતા 8 વર્ષીય કુશ અભિષેક ઠાકુરે ગુજરાત વતી ભાગ લીધો હતો અને જેમાં 1100 જેટલા ખેલાડીઓ જોડાયા હતા. જેમાં કુશે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તાપી જિલ્લા સહિત રાજ્યનું અને દેશનું નામ પણ રોશન કર્યું છે. કુશ મારી પાસે છેલ્લા 3 વર્ષથી છે અને શ્રીલંકા ખાતે ટુર્નામેન્ટ આયોજન થયું હતું. તેમાં ગોલ્ડ મેડલ જીતી વ્યારાનું, તાપી જિલ્લા અને ભારત દેશનું નામ રોશન કર્યું છે અને આગળની સિદ્ધિઓ માટે પોતે કોરિયા રમવા જઈ રહ્યો છે. કુશ ઠાકુર. કુશની એજ 8 વર્ષ છે. છેલ્લા 3 વર્ષથી વિનય સરની અંડરમાં તાલીમ લે છે. એનું ઓલ ઓવર ગુજરાત ટેકવોન્ડો એસોસિએશનમાંથી સિલેક્શન થયું છે અને એણે ફર્સ્ટ JCC ઇન્ટરનેશનલ કોલંબો ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં 1100 ખેલાડીઓ હતા. એની એજમાં ગ્રીન બેલ્ટની કેટેગરીમાં ટોટલ 111 છોકરાઓ હતા, જેમાં એણે ફર્સ્ટ રેન્ક મેળવીને ગુજરાતનું, તાપી જિલ્લાનું અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે. આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વીર સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં મહાકાય વૃક્ષ કાપવા બાબતે ધારાસભ્ય કેયુર રોકડિયાની રજૂઆત. વૃક્ષ કાપનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઝાડ કાપનાર લોકો સામે FIR થવી જોઈએ. કોર્પોરેશનને રજૂઆત કરતા કોર્પોરેશને બિલ્ડરને નોટિસ આપી અને સંતોષ માન્યાનો પણ આક્ષેપ કર્યો. સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં વર્ષો જૂના 3 થી 4 જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને 30-40 વર્ષ જૂના વડના, લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરને સૂચનો કર્યા હતા. કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે, પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર 10,000 કે 20,000નો દંડ કરીને જો છોડી દેવામાં આવે. અમરેલીમાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે. જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો. લીલિયાના પીપળવા ગામ નજીક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાણીના પ્લાન્ટની આડમાં આ પ્રકારનો ગોરખધંધો ચાલતો હતો. અમૃત વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા. મોડી રાતથી સવાર સુધી ઘીના જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. નકલી ઘીના પેકેટ પર રાજુલા શહેરનું સરનામું પણ લખેલું હતું. નકલી ઘીના રેકેટના તાર રાજુલા સુધી પહોંચી શકે છે. રાજકોટમાં ફૂડ વિભાગ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગના દરોડા. જિલ્લાની 16 ઓઇલ મિલમાંથી નમૂના લેવામાં આવ્યા છે. રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા. પરા બજાર અને જૂના યાર્ડમાંથી સિંગતેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા છે. રૂટીનલી 6 સિઝનમાં એક ફૂડ સેફ્ટી ઓફિસરને આપણે 6 સર્વેલન્સ સેમ્પલ લેવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. એ અનુસંધાને આપણે દરેક ઝોનમાંથી અંદાજિત 6 છે, એટલે કે કુલ 18 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે. હાલ જે આ સેમ્પલ છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. એનો રિઝલ્ટ આવ્યા આપણે આગળ ઉપર કાર્યવાહી કરીશું. તો રાજકોટના જેતપુરમાં અનુસૂચિત જાતિની મહિલાને 4 થી 5 શખ્સોએ હુમલો કર્યો હતો અને તેવી ઘટના સામે આવી છે. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી મહિલાએ મોબાઈલ ચોરીની અરજી આપી હતી, જેથી તેને સમાધાન માટે GIDC વિસ્તારમાં બોલાવવામાં આવી અને ત્યારબાદ તેને મારવામાં આવ્યો હતો. યુવતી પર પેટ્રોલ પણ છાંટ્યા હોવાનો આક્ષેપ આ મહિલાએ કર્યો છે. યુવતી ઇજાગ્રસ્ત હોય તેને લઈ અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આવી ઘટના અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ નોંધી છે. ઉપરાષ્ટ્રપતિના અપમાન અંગે ભાજપ કરશે વિરોધ. ભાજપ કિસાન મોરચો આવતીકાલે દેખાવ કરશે. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી. જિલ્લા સ્તર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા સ્તર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિના અપમાન અંગે ભાજપ હવે વિરોધ કરશે. ભાજપ કિસાન મોરચો આવતીકાલે દેખાવ કરશે. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે ભાજપ કિસાન મોરચો આવતીકાલે દેખાવ કરશે ઉપરાષ્ટ્રપતિના અપમાન અંગે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.